શક્તિ નબળી હોવાથી તેઓ કેટલાક બીમારીઓના ભોગ બને છે અને સ્કૂલમાં ગેરહાજર રહે છે, તેથી તેમનો અભ્યાસ બગડે છે. આ સમસ્યાનો હલ લાવવા માટે અમે કેટલીક ઔષધિઓ ઉગાડી છે અને તેમના પોસ્ટર બનાવ્યા છે. વારસયું છોડ છે. તેના પાન પેટના દુખાવો અને પેટની સમસ્યાઓ માટે છે. તેના પાનનો રસ સામાન્ય શરદી અને ઉધરસ દૂર કરે છે. તેના પાન ચાવવાથી મોંની દુર્ગંધ જાય છે. વાયુ વ્યાધિઓમાં તે સારું કામ આપે છે. આ તુલસી છે. આ એક બહુ વર્ષાયુ છોડ છે. તુલસીના 15 પાન અને કાળા માટીના 4 દાણા વાટીને ખાવાથી શરદી અને તાવમાં રાહત બને છે. તુલસીના રસમાં મધ નાખીને પીવાથી ખાંસી મટે છે. તેના પાન વાટીને પાણીમાં મેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરાની સુંદરતા વધે છે. આ એક બહુ વર્ષાયુ છોડ છે. રક્ત પ્રવાહિકા, રક્તદાબ તથા રક્ત